કેશોદના અજાબ ગામે ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલમાં ભવ્ય શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે। કેશોદના અજાબ ગામે સરકારી હાઈસ્કૂલ અને પ્રાથમિક કન્યા અને કુમાર શાળાના સંયોજનમાં કેશોદના પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલુકા કેળવણી નિરીક્ષક, આંગણવાડી અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચ મંગળભાઈ અદેરા તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય, શિક્ષણ સમિતિના અધ્યક્ષ અભય વ્યાસ, ઉપસરપંચ અજય દયાતર, પંચાયતના સદસ્યો તેમજ વિદ્યાર્થીઓ, વાલીગણ તેમજ ગામના સમાજ શ્રેષ્ઠીઓ આગેવાનો વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ચાલુ વર્ષના પહેલા ધોરણમાં મોં મીઠા કરાવીને બાળકને શાળામાં કીટ એનાયત કરી હતી અને પ્રવેશ આપવામાં આવ્યો હતો। હાઈસ્કૂલમાં સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી મોમેન્ટો તેમજ સર્ટિફિકેટ, શિલ્ડ અને અભ્યાસને લગતી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રાંત અધિકારી અને મામલતદાર ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ કન્યા શાળાના આચાર્ય અને ગ્રામ પંચાયતના સરપંચ મંગનભાઈ તેમજ આગેવાનો સાથે એક મીટિંગ કરી હતી। શાળામાં વધારેમાં વધારે સુવિધા અને શૈક્ષણિક કાર્ય સારું મળી રહે તેવા પ્રયાસો કરી સરાહનીય કામગીરી કરી હતી। ધોરણ 12 નું 100% પરિણામ લાવવા બદલ ઉપસ્થિત અધિકારીઓએ સરાહનીય કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। સરપંચ મગનભાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરેલ, દીપ પ્રાગટ્ય કરી શાળા પ્રવેશોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પ્રિન્સિપાલ દ્વારા પધારેલા મુખ્ય મહેમાનોનું આભાર દર્શન કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અજાબ પટેલ સમાજની વાડીમાં વરસાદના કારણે રાખવામાં આવેલ હતો અને સ્થળ વ્યવસ્થા કરી આપવા બદલ સમાજના ટ્રસ્ટીઓનું પણ પ્રાંત અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।